તમે જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ। હું છું આરવી। આવો જોઈએ આજના મોટા સમાચાર તરફ નજર કરીએ। સાણંદના છરોડી ગામે વૃદ્ધ મહિલાની ક્રૂર હત્યા, લાશ સળગાવવાનો પ્રયાસ, ઘર બહાર લોક લાગેલું જોવા મળતા શંકા, પોલીસ સહિત વિવિધ ટીમો તપાસમાં। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના છરોડી ગામે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે। ગામમાં રહેતી 65 વર્ષીય વૃદ્ધ મહિલા મદીના બાનુ કુરેશીની પોતાના મકાનમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી અનુસાર મોડી રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ મહિલાની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મહિલાના ઘરની બહાર લોક લાગેલું જોવા મળતા શંકા જતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી। ઘટના અંગે જાણ થતાં લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા। માહિતી મળતા સાણંદ જીઆઈડીસી પોલીસ, એસઓજી, એલસીબી અને એફએસએલની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે મકાનનું લોક તોડી અંદર પ્રવેશ કરીને તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા લાશ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાણંદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલ સુધી હત્યાનું ચોક્કસ કારણ અકબંધ છે। પોલીસ સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે। રિપોર્ટર કેમેરામેન અફઝલ ખાન પઠણ, રિપોર્ટર બહેલોલ મલેક। આવા જ તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો મધ્ય ગુજરાતનો અવાજ સાથે। ધન્યવાદ।